વાત જૂનાગઢની કરીએ કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉપર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ ઉપર આક્ષેપો કર્યા છે કે 7 દિવસ દાખલ રાખી ઓપરેશન ન કર્યું, ઓપરેશન માટે હોસ્પિટલે વાયદા જ કર્યા છે, ઓપરેશન માટે બહાના બતાવતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। સરકારી આરોગ્ય યોજનાનું કાર્ડ ધરાવતા દર્દીની અવગણના થઈ હોય તેવો આરોપ મૂક્યો છે। તો હૃદયની બીમારીમાં વૃદ્ધ ઓપરેશન માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। પરિવારનો આરોપ છે કે અમને 3 દિવસ સુધી સતત ઓપરેશન માટે ટાઈમ અપાયો, પરંતુ ઓપરેશન કરવામાં ન આવ્યું અને અમે સારવાર વગર જ ઘરે પરત ફર્યા। અમારે શનિવારે એડમિટ થયા ત્યારે અમારા કાર્ડનો મેસેજ પણ આવી ગયો 2,60,000નો અને અમને કે અમે તમારું મંગળવારે ઓપરેશન કરશું। પછી મંગળવારે ઓપરેશન ન કર્યું, બુધવારે આવ્યો ત્યારે ન કર્યું, કે દાદાની તબિયતમાં રિકવરી થાય પછી ઓપરેશન કરતું। એમ કરતાં 3-4 દિવસ કાઢી નાખ્યા। આવી રીતના અમને અવારનવાર હેરાન કર્યા, 3-4 દિવસથી હેરાન કરતા હતા અને તે છતાં અમને પૂરી સારવાર ન મળી અને અમે ખાલી હાથે પાછા આવ્યા વગર ઓપરેશને। અને અત્યારે ફાધરની તબિયત બરાબર નથી, અમે વાલ્વના ઓપરેશન માટે ત્યાં દાખલ હતા। તો બીજી તરફ આ હોસ્પિટલે દર્દીના તમામ આરોપો પાયા વિહોણા ગણાવ્યા છે। હોસ્પિટલનો દાવો છે કે હૃદય સંબંધી બીમારીમાં દર્દી સ્ટેબલ થયા પછી ઓપરેશન શક્ય બનતું હોય છે। હૃદયની બીમારી હોય અને દર્દી વૃદ્ધ હોય તો બીમારી તમામ રિપોર્ટને ધ્યાને લઈને ઓપરેશન કરવામાં આવતું હોય છે।